અને સિવિલ હોસ્પિટલમાં અમે અહીં ઉપસ્થિત છીએ ઘણા બધા એવા પરિજનો છે કે જેઓ અત્યારે પોતાના પરિજનોને શોધી રહ્યા છે, સ્નેહીજનોને શોધી રહ્યા છે. એમની સાથે આપણે વાત કરીશું કારણ કે ઘણા બધા એમના સવાલો પણ છે કે ક્યાં ગયા એ માહિતી અમને કોણ આપશે. તમારું શું નામ છે? મારું નામ પ્રદીપસિંહ બારડ. પ્રદીપસિંહ. કોણ ગુમ થયું છે? મારા મિત્ર અચ્છા. ગઢવી, જિગ્નેશભાઈ ગઢવી. છેલ્લે ક્યારે કોન્ટેક્ટ કર્યો? છેલ્લે કોન્ટેક્ટ એમના મમ્મીને મેં 4 વાગે ફોન કર્યો તો એમને એવું કીધું કે 9:30 મેં 2 ફોન કર્યા. એના મમ્મીની ઉંમર છે 70-75 વર્ષ, બરાબર છે. તો કે મેં 2 ફોન કર્યા તો ત્યાં રિંગ ગઈ. 10 વાગે પાછો ફોન કર્યો તો મારો ફોન ઉપાડ્યો નથી. બીજો એક વ્યક્તિ એમના જિગ્નેશભાઈ ગઢવી છે ને એમના સગામાં છે, એ વ્યક્તિ એવું કીધું કે મેં 9:30 અહીંયા ફોન કર્યો હતો ને તો એક રિંગ ગઈ હતી. 10 વાગ્યા પછી એનો કોઈ કોન્ટેક્ટ થતો નથી. તો અમારું કહેવાનું એવું છે કે કદાચ ને જો ભાઈ આમાં અમુક વસ્તુ આગળ સ્ટેપ લીધો તો મળી જાય ખરો. મોબાઈલ ક્યાં બંધ થયો, અત્યારે મોબાઈલ ક્યાં છે, એ વસ્તુ ધારે તો સાબિત થઈ શકે. તમારા મિત્રની ઉંમર કેટલી છે? 34 વર્ષ. 34 વર્ષ. ત્યાં નોકરી કરતા હતા કે ગયા હતા? 22 દિવસ ત્યાં નોકરી કરતા થઈને બીજી તારીખે નોકરીએ લઈ ગયા. બરાબર. અચ્છા, એટલે પછી આ જે થયું એના પછી કોઈ કોન્ટેક્ટ થઈ શક્યો નથી. તો તમને શું લાગે છે કે શું બની શક્યું હોય? કદાચ એવું બની શકે કે અમને એવું લાગે છે કે જો 10 વાગે મોબાઈલ સ્વિચ ઓફ હોય તો કદાચ ને બહાર ભાગી પગ્યા હોય બીકના હિસાબે. હા, તો એને માટે થઈ ને સ્ટાફ જવાબદાર હોય કે તમે આનો રસ્તો એ કરી શકીએ કે આપણે શું કરવું એમ. આ ક્યાં મોબાઈલ બંધ થયો એ આપણે જાણી શકીએ ને. બરાબર. અને બીજા કેટલા લોકો હતા એમને ખબર છે ત્યાં? એનો કોઈ આંક નથી બેન. ના ના. તમને બી હોપ છે કે હશે સહી સલામત? હા, 100%. અચ્છા, બીજા કેટલાક લોકો સાથે પણ વાત કરીએ. તમારું નામ શું? મારું નામ ચિરાગ છે અને તમારું કોઈ રિલેટિવ હતું? હા, મારા સગા મામાની દીકરી, જમાઈ અને બીજી દીકરી, એટલે 3 જણા અમારા એમાં શહીદ થઈ ગયા. એટલે ત્યાં એવું થઈ ગયા છે, એ લોકો નથી મળી રહ્યા. કાલના અમે ગોતીએ છીએ. એ લોકો 4:30 વાગ્યાના અહીંથી ત્યાં ગયા હતા અને પછી એકવાર એમને ત્યાંથી સ્નેપ લગભગ 5 આસપાસ એમને સ્નેપ મૂકેલું હતું. બસ પછીથી કાંઈ અમને રિપોર્ટ નથી ત્યાંના. પણ અમને ગેમ ઝોનમાં ગેમ માટે એ લોકો ત્યાં ગયા હતા, ગેમ ઝોનની અંદર. પણ ત્યાં અમને એવું લાગે છે કે ત્યાંના જે કેમેરા હોય ને, જો એ સામે આવશે ને અથવા પ્રશાસન છે ને એ જે કેમેરાના જો કોઈ પણ રેકોર્ડિંગ અમને આપી શકે ને તો એટલીસ્ટ અમે અમારા રિલેટિવના લાસ્ટ સીન તો જોઈ શકીએ કે અમે કઈ રીતે શું, કઈ રીતે આ ઘટના ઘટી. તો બસ અમારી રિક્વેસ્ટ એ જ છે તમને લોકોને કે તમે લોકો જો બની શકે ને તો ત્યાંથી કંઈ પણ રીતે એ ત્યાંના, કેમ કે આટલું મોટું હતું એટલે ત્યાં કેમેરા તો હોવાના જ છે ને, હતા જ, એ તો ફાઇનલ છે ત્યાં. જો તમે લોકો એ વસ્તુ અમારા માટે કરી શકો ને તો એ ખાલી તમે એટલું કરી લ્યો કે ત્યાંથી પ્રશાસન પાસેથી ખાલી આ વિડીયો ત્યાંથી લઈ અને તમે સોશિયલ મીડિયામાં શેર કરો એટલે આગળ આવી વસ્તુ ન થઈ ક્યારે, કે કોઈ ભૂલના કારણે એ વસ્તુ થઈ. તમને હોપ છે ખરી કે એ હોય ક્યાંક સહી સલામત? હજી અમે કાલે ડીએનએ રિપોર્ટ મારા મામાએ આપ્યો કાલે રાત્રે 3 વાગ્યાથી રિપોર્ટ બી ગયા છે. હવે અમે અત્યારે અમને કીધું હતું કે સવારે તમે આવજો, એટલે આવવાનું નહોતું કીધું, ફોન જ કરશે એ લોકો ત્યાંથી. પણ હજી અમને કંઈક હોપ છે કે હજી કાંઈ પણ 3માંથી કદાચ ને 1. અને બીજું તો અત્યારે એમ છે કે એટલીસ્ટ અમારા ખાલી અસ્થિ મળે ને તોય અમે અગ્નિ સંસ્કાર તો કરી શકીએ. અત્યારે અમે અંદર જોયેલી છે સ્થિતિ કે એ વસ્તુ નથી મળતી અંદરથી. અગ્નિ સંસ્કાર માટે એટલીસ્ટ અમારા અસ્થિ મળે ને એ લોકોને તો અમે એ તો કરી શકીએ. બસ. વર્ષના હતા? એમાં એક જે મારી મોટી બેન હતી ખુશાલી મુડાસિયા, એ તો 24 વર્ષની હતી અને 2 જ મહિના થયા હતા મેરેજને. અને જમાઈ હતા એ 26 વર્ષના હતા અને બીજી નાની બેન હતી એ 18 વર્ષની હતી. તો તમે ક્યારે પ્રયાસ કર્યો છે કોઈ સરકારના અધિકારી સાથે, કર્મચારી સાથે, કે એમણે તમારો કોઈ કોન્ટેક્ટ કર્યો કે કોઈ વધારે વિગત પહોંચાડવાનો ડીએનએ સિવાય? ના, કોઈ નહીં. રાત્રે અમે જે અહીંયા સબમિટ કર્યું પછીથી કાંઈ અમને કાંઈ ફોન નથી અને પછીથી કાંઈ છે નહીં. એ લોકોની કાંઈ એક્ટિવિટી છે નહીં. બસ એમને એમ કીધું હતું કે તમે જે નંબર લખાવેલો છે ત્યાં અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું જે કંઈ બી આગળ આવશે. અહીંયા જેમને પોસ્ટમોર્ટમ માટે જેમના મૃતદેહોને લઈ જવામાં આવ્યા છે તો તમે કોઈ તમારા પરિવારજનમાંથી કે કોઈ પણ ગયું છે ખરા? ના, અત્યારે તો કોઈ નથી ગયું અને ત્યારે બી કોઈને જવા નતા દીધા અંદર. બસ અમને લોકોને અહીંથી કહી દીધું કે તમે ત્યાં કોવિડ વોર્ડમાં 1st ફ્લોર ઉપર તમે બેસો, ત્યાં અમે તમારા ડીએનએ લઈ લેશું ને આગળ શું થશે એ તમને આગળ કહેતા રહેશું. અમે બેઠા લગભગ 11 વાગ્યાથી ત્યાં બધાને બેસાડી રાખ્યા હતા અને 3 વાગે રિપોર્ટ ગયા એ અમે જોયા છે. ઘટના બની છે. 2:30 વાગે રિપોર્ટ ગયા. એ એમ્બ્યુલન્સ ગઈ એ બી અમે જોઈ. ગાંધીનગરનું કહે છે કે ગાંધીનગર અમદાવાદ સાઈડ ગઈ છે
ત્યાં ફોરેન્સિક લેબમાં એ બધું કરશે અને પછી સવારે અમે તમને રિપોર્ટ આપશું. બસ આટલી વાત થઈ છે, એના સિવાય બીજું કાંઈ નથી. અને એ 3 વાગ્યાની વાત અત્યારે 8-1 વાગ્યા હશે, 8-9, બસ હજી કાંઈ પણ નથી ત્યાંથી રિસ્પોન્સ. શું તમે કહેવા માંગશો? આટલી મોટી ઘટના બની છે ફરી, કારણ કે ગુજરાતમાં હવે દર વર્ષે કદાચ તો વર્ષમાં 2 વખત આવું બને છે કે કોઈકની બેદરકારી કોઈકના માટે મોત બને છે, તો શું થવું જોઈએ? જો હું તો એક જ કહીશ કે ભાઈ પ્રશાસન છે ને એ લીગલી કામ કરશે ને તો કોઈ દિવસ આ વસ્તુ નહીં થાય. કે લીગલી એને કરવું નથી. આજે પાછળથી પૈસા લેવા છે, આ છે તે છે, કોઈની ઓળખાણ છે, આ છે તે છે, તો બસ એ બંધ કરી અને એક માણસાઈ તરીકે ઈ કામ કરશે ને પ્રશાસન, તો કોઈ દિવસ આવી ઘટના જિંદગીમાં કોઈ દી નહીં બને. બસ આ જ અમારે કહેવું છે. એટલે આ એ પરિજનો છે, પરિજનોની પીડા પણ આપણે સાંભળી રહ્યા છીએ. એમને હજુ પણ એ આશા છે, આશા જીવંત છે કે એમનું પરિજન સ્વસ્થ હોય, સલામત હોય, અને એ આશા એવું રાખી રહ્યા છે. પરંતુ એ પણ સાથે એમની માંગ છે કે આવું ફરીવાર ન બને, એના માટે કડક પગલાં લેવામાં આવે.